આભાર હેમંતભાઈ. મંચ ઉપર સૌ મિત્રોને પણ આપણે આવકારીએ. વાત મુદ્દો એ છે, આ અન્નદાતાઓની આત્મહત્યાનો પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્ન છે અને સંવેદન પ્રશ્ન પણ છે. અને આત્મહત્યાનું એ પગલું જે છે એ અંતિમ પગલું હરેકના માટે હોય છે અને એ કોઈ સહર્ષ નથી હોતું. હવે આવા આપણા અન્નદાતાઓ જ્યારે અંતિમ પગલું ભરે ત્યારે આપણે હકીકતને સ્વીકારવી પડે. આપણી સામે હકીકત શું છે? તમે કીધું ને કે એવા 10 મુદ્દા આપણે સરકારની સામે મૂકીએ કે એને સ્વીકારવા પડે, પણ જ્યાં સુધી હકીકત ન સ્વીકારો ત્યાં સુધી મુદ્દો ન સ્વીકારાય. સરકારની સામે એક આત્મહત્યા એક ખેડૂત કરે, એક અન્નદાતા કરે, તો કૃષિ મંત્રીની સંવેદના પ્રગટ કરવા માટે આ ડેટા કાગળ ઉપર આવ્યા તો એ બહાર કેમ ના આવ્યા? સંવેદનાનો વિષય છે. એક કૃષિ મંત્રી કહે કે મારા રાજ્યની અંદર હું આ કૃષિ મંત્રીનો પોર્ટફોલિયો સંભાળું છું અને મારા રાજ્યની અંદર 25 વર્ષની સરકાર ગઈ અને આજે ખેડૂતને આત્મહત્યા કરવાનો સમય આવે, મારી કઈ ભૂલ થાય છે? મારું તંત્ર ક્યાં ખોટી જગ્યાએ જાય છે? મારા અધિકારીઓ ક્યાં ખોટી જગ્યાએ નિર્ણયો લે છે? કેમ ચર્ચા ન બને? કોઈ જગ્યાની ચર્ચા બને સરકારની અંદર? કારણ કે સંવેદન નથી ને, સરકારને હકીકત ઉપર સ્વીકારવું નથી, કામ નથી કરવું. મુદ્દો એ છે કે જ્યારે અંતિમ પગલું છે એનો મુખ્ય મુદ્દો છે એ આર્થિક છે, નાણાંની નુકસાની છે. એટલે નાણાંની નુકસાની ખેતીમાં ગઈ એટલા માટે એને આત્મહત્યા કરી, એની પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે એનાથી આગળ થોડાક ચાલીએ તો એ ખેતી નિષ્ફળ કેમ ગઈ? તો કે ખેતીમાં 3-4 પ્રકારની બાબતો છે. એક તો એને ખેતી ખર્ચ નથી પોસાતો એટલી ખેતી મોંઘી થઈ. બીજું, પાકને ભાવ નથી મળતો એટલા માટે નથી પોસાતું. ત્રીજું, જ્યારે આપતકાલીન પરિસ્થિતિ આવે છે કે કંઈ ને કંઈ રીતે ઇસ્યુ આવે, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, ત્યારે એને વીમો નથી મળતો. અને છેલ્લે એને ભાવ અને બાબતના પ્રશ્નોથી ઘણા બધા પ્રશ્નો છે. હવે આ બધા પ્રશ્નો જ્યારે ખેતીના ખેતરને ખેડૂતને બે વચ્ચે કામ કરતા હોય અને ખેતી નિષ્ફળ જાય એટલે ધિરાણ બાબતના પ્રશ્નોમાં એને પૈસા કોકને ઉછીના લીધા હોય કે કઈ ન દીધા એ લેવાની તેવડ ન રહે એટલે અંતિમ પગલું હેમંતભાઈ આ ભરે છે. હવે આ વાસ્તવિકતામાં રોકેટ સાયન્સ છોડવાની જરૂર નથી. આ સમજદારીનો વિષય છે. ખેડૂતનો દીકરો એ સમજી શકે કે ખેડૂતની પરિસ્થિતિ આ બાબતે જ નાજુક બને છે. કોઈ એવો ખેડૂત નથી કે જે સહર્ષ રીતે આ વાતની આપણે આજની ચર્ચાનો વિષય 381 ખેડૂતો જો હોય. આ 2023ની વાત છે. એટલે સાહેબ 2000માં તો આંકડો બહુ મોટો છે. આ તો સરકારની એટલી બધી નાલેસી ભરી છે કે 2-2 વર્ષ પછી આવા આંકડા જાહેર કરે છે. તમે પહેલા તો તમે આ આંકડા જાહેર કરવામાં ક્યાં મોટી વાત છે? આ તો કોમ્પ્યુટર યુગ છે, ડિજિટલ યુગ છે મોદી સાહેબનું. પણ 2 વર્ષ પછી યાદ કરે છે. 23નો આંકડો તમારી પાસે આવ્યો, તમે સમજો. એટલે મારું કહેવાનું એમ છે, જો આપણે ભારતીય જનતા પાર્ટી સામે આપણે સીધી રીતે આપણે ચર્ચા કરીએ અને વાત પહોંચાડીએ મિત્રને, ભાજપના આગેવાનને કહીએ કે આમાંથી નિકાલ કેમ આવે અને ખેડૂતોને આપણે કઈ રીતે રાજીપો રાખી શકીએ અને આ પગલાં ભરતા અટકાવી કેમ શકાય, એની મુખ્ય બાબત એ છે કે આપણે પહેલા હકીકતને સ્વીકારી લઈએ કે ખેડૂતની પરિસ્થિતિ આર્થિક રીતે બરબાદ છે, દેવા નીચે ડૂબેલો છે. અને આજે ગુજરાતના 45% ખેડૂતો દેવા નીચે છે અને બીજા નંબરની અંદર 86% ખેડૂતો એ સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતો છે. એટલે એની પાસે 2 હેક્ટર કરતા વધુ જમીન નથી, એવા નાના અને સીમાંત ખેડૂતો છે. હવે એ ખેડૂતને ઉગાડવા હોય તો પહેલા પરિસ્થિતિ આપણે ખેડૂતના ખેતર ઉપર જઈએ એટલે ખેડૂતનો દીકરો હોય ને એ ખેતી કરતો ખેડૂત હોય અને કામ કરતો 1 કલાક જોવે ને એટલે આખી એને જન્મ કુંડળીથી માંડીને ખેતીની દશા ખબર પડી જાય. જો ખેડૂતને જો નજર કરવી, ખેતીના એક મંત્રીને કે કોઈ સરકારને નજર કરવી હોય તો ખેડૂતના ખેતર ઉપર ઉભો રહે. જો ખેડૂતના દીકરા જ હોય તો એને ખેડૂતોને ખેતર ઉપર જવાની જરૂર નથી. આ હકીકતને સ્વીકારી લઈએ તો. નંબર 2 કે દેવું એને એક તો માફ થાય નહીં. હેમંતભાઈ, ત્યાં સુધી કોઈ પ્રકારનો આનો વિકલ્પ નથી. બોધરેશન ઉપરથી તમારે હળવા થવું કરવા પડે ખેડૂતને. બીજું, જીએસટી સાહેબ આ ભાજપાની સરકાર લાવી છે. ખેડૂત ઉપર કર નાખવાનો ધંધો શરૂ કોને કર્યો? તમને મને 30 વર્ષમાં પાછા લઈ જવા હોય તો તમારે વર્તમાન ઉપર નજર કરવી પડે કે ન કરવી પડે? કે આ ખેડૂત ઉપર, અન્નદાતા ઉપર તમે એવી કૃપા વરસાવો છો, ખેડૂત મારો આત્માન, ખેડૂત મારો અન્નદાતા બોલો છો, તો અન્નદાતા ઉપર તમે દાતા બોલો છો. પાછા તમે બીજો શબ્દ કેવો કરો છો? સરસ મજા રૂપકો છો. દાતા પાસેથી પાછું કર લેવાનો. તમે બાયફર્કેશન કરશો તો તમને શરમ આવશે કે આ તો કેવું. નંબર 2, એમએસપી નથી મળતી. આ દિવાલ ઉપર લખેલું છે. હું તમે લગભગ 10 વર્ષમાં 25-50 ચર્ચા કરી નાખી. એમએસપી નથી મળતી. માત્ર 6% એમએસપી મળે છે. એ પણ ભાજપા સરકારનો 2018નો રિપોર્ટ કે છે, શાંતા કુમારનો રિપોર્ટ કે છે કે 6% કરતા વધુ એમએસપી નથી મળતી. તો એમએસપી કેમ મળે એની હકીકત આપણે સ્વીકારવી પડે. ત્રીજી ચોથી બાબત છે કે વીમો આપવા માટે ઇન્ડસ્ટ્રીઝને મળે, તમને મળે, મને મળે, ગામને મળે, કંપનીને મળે, બધાને મળે.
ખેડૂતને કેમ ન મળે, કેમ ન વિચારાય, હકીકતને સ્વીકારવી પડે. તો આપણે એના ખેડૂતને જો વીમો મળતો હશે તો કાલે સવારે ખેડૂતનો જે ભાર છે એ ખેડૂતમાં વીમાથી હળવો થઈ જશે, તમારા માટે બોજર નહીં રહે. અને છેલ્લી વાત, સરળ ધિરાણ 1% ને 0% કરી દીધું વગેરે વગેરે. આજ ગામડાની પરિસ્થિતિ જોઈ આવો, 1% ને 0% વાળા કરવા ગામની પરિસ્થિતિ શું છે. અને 45% ખેડૂતોમાંથી દેવું છે માથે. આ તમામ હકીકત હેમંતભાઈ જો આપણે નજરઅંદાજ નહીં કરીએ ને તો આનો વિકલ્પ નથી. એટલા માટે હું સરકારમાં બેઠેલા તમામ લોકોને એક મારી કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે 6,000 રૂપિયા આપવાનું બંધ કરી દો. હું ખેડૂતોને, અમે કોંગ્રેસ પક્ષ સાચવી લેશે, પણ તમે જીએસટી નાબૂદ કરો ને દેવા માફ કરી દો ને એમએસપી આપવાનું 3 કામ કરો, 6,000 તમારી પાસે જમા રાખો. આ ગામને અને ખેડૂતને મૂર્ખ બનાવવાનો અને એક પ્રકારનું કારસ્તાન છે અને એ કારસ્તાનમાંથી ખેડૂતને બહાર કાઢવા જોઈએ. જો ટીકા કરવાની વાત જુદી છે અને ટીકા અને હું આક્ષેપ મૂકું છું એ બે વચ્ચે અને એક હકીકત વચ્ચે પણ એક જગ્યા પતલી છે. એમાં કોંગ્રેસને 30 વર્ષ પાછળ નહીં લઈ જાય એટલું મારી વિનંતી છે. જો વર્તમાન પરિસ્થિતિ ઉપર ખેડૂતોનો આપણે જો નિકાલ કરવો હોય આ પ્રશ્નનો, તો હેમંતભાઈ આપણી અત્યારે અન્નદાતાઓને આત્મહત્યા કરતા અટકવા હોય, ગુજરાત જેવા 30 વર્ષથી શાસન કરનારા ભારતીય જનતા પાર્ટી સરકારમાં કોઈ સલાહ દેવાનું હોય નહીં, છતાંય આપણે આ ચર્ચા કરવી પડે છે. એનું કારણ છે કારણ કે એનો વહીવટ કંઈક ખોટી જગ્યાએ જાય છે, કાં તો એને હકીકત ઉપર નજર નથી અને કાં તો હકીકત ઉપર નજર કરવી નથી. જો આ ત્રણમાંથી એક કારણ ન હોય તો હું માનું છું કે અન્નદાતાઓના મોઢા ઉપર સ્મિત આવે. મનહરભાઈ, જો મેં મારી પ્રસ્તાવનામાં પહેલો શબ્દ કીધો હતો કે હકીકતને ન સ્વીકારો ને તો આની કોઈ પીડાનો નિવાજ નથી. આપણે 10 વર્ષથી કરીએ ચર્ચા, હજી બીજા 10 વર્ષ નીકળે. તકલીફ અને કરુણતા જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનના મોઢામાંથી જે શબ્દ નીકળતા હતા અને જે સફાઈ કરતા હતા, 40 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી, એને 40 વર્ષ પહેલાની યાદ આવી એટલે 1.5 પેઢી થઈ. 1.5 પેઢી પહેલા અમે ધિરાણ આપતા હતા કે નહોતા આપતા ત્યારે 40 વર્ષની એમની ઉંમર પણ નહીં હોય. તમે કલ્પના તો કરો, તમારે જવાબ એ આપવાનો હતો કે તમે આત્મહત્યા અત્યારે કરતા ટકામાં વેચી નાખ્યા બધાને. તમે એક ખેડૂતની આત્મહત્યા પણ તમે એનો મતલબ એમ કે ટકામાં વેચી નાખો એટલે એક ખેડૂત તમને કબૂલ મંજૂર. અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ જેને કોઈ ચોરી ખેડૂતને થતી હતી તો એ માણસ રાજવી પુરુષ છે, પોતે એનું બળદની જોડી આપતો હતો. એ માણસ આ રાજનીતિની સંવેદના હોય. તમે ટકામાં વેચી દો કે એટલા ટકા આના એટલા ટકા એના ઘરના તકલીફ ને ઓલાના તકલીફ ને પેલાના તકલીફ ને, તો એનો મતલબ એમ કે આજે એનસીઆરટી ડેટા તમારી સરકારે આપ્યા છે, તમે બાયફર્કેશન કરી મૂકી દીધું તો એક ખેડૂતનો પણ તમે સંવેદન નથી એવું બતાવો. તમે વાસ્તવિકતા તમે એમ કહો, તમે જીએસટી એમ કહો છો, મેં જીએસટી નું શું કેની વાત કરી? મેં જીએસટી તમે જંતુનાશક દવા, ખાતર અને યંત્ર સામગ્રી અને સાધનો ઉપર બતાવો મને કોંગ્રેસની સરકારે ક્યારે લીધા? તમે આખી જીએસટી ને તમે બીજી રીતે ડાયવર્ટ કરો છો. વાસ્તવિકતા તમે નહીં સ્વીકારો ત્યાં સુધી ખેડૂતના હૃદયમાં જે પડેલી વાત છે ને એ તમે સમજી જ નથી શકવાના. અને ખેડૂત પીડા ભોગવે છે ને એ તમારી આવી સમજદારીના કારણે ભોગવે છે. તમારે જમીન ઉપર તો ઉતરવું નથી. તમે અનેક વખત અમે આ ચર્ચાના વિષય બનાવ્યા છે. બાયફર્કેશન તમે મહેરબાની કરીને કરતા પહેલા તમે પેલા સહર્ષ સ્વીકારતા શીખો કે હા, અમારા 25 વર્ષના પુણ્ય પ્રતાપે ખેડૂતોની આ હાલત અમે કરી છે. તમે 40 વર્ષ પહેલા તો અમે શ્વેત ક્રાંતિ ને હરિત ક્રાંતિના પાયા અમે નાખ્યા હતા. આ એ વસ્તુ છે. બહારથી ઘઉં તમે શું કર્યું? મને એક મુદ્દો તો બતાવો મને કે ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતો માટે 10 વર્ષ ને 25-30 વર્ષ અહીંયા તમે એવી વાત કરો. મેં મારી માંગ બે વખત કરી, બહુ સિફતપૂર્વક મારી વાત છે કે 5 બાબત તમે નહીં સ્વીકારો. દેવું ખેડૂતોનું માફ કરવાની હિંમત કેમ તમારી હાલતી? તમારી સંવેદના બહુ છે, દેવું માફ કરો. નંબર 2, ભાઈ જીએસટી તો હટાવી દો. ખેડૂતો માટે જીએસટી કર શેના માટે નાખ્યા છે? તમે એમ કહો પાણી અને વીજળીના જ પ્રશ્નો હતા. અરે ભાઈ, પાણી અને વીજળી આપી તો તમારી પુરવઠાની વસ્તુ છે, એ તો તમારી નૈતિક જવાબ. માય બાપ છો સરકાર, તમે ફ્રૂપા નથી કરતા પાણી વીજળી આપી. તમે જે આપવા માંગો છો, સરકાર જે માંગે છે, સરકારની સામે જે છે એ સુવિધા સહાય, એ આ સુવિધા સહાયમાં નથી આવતું. એ તમારી વિતરણ વ્યવસ્થાનો ભાગ છે. પાણી તમે એમ કહો છો પાણી અને વીજળી વ્યવસ્થાના ભાગે મેં આપતા હતા, એવું નથી. અને ધિરાણની વાત કરી તમે સાહેબ, ધિરાણની પરિસ્થિતિનો તો અમે મુદ્દો આપ્યો, સહકારી બેંકનું માળખું ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું. અરે આજે તમે એક જ મિનિટ તમને કહું, આજે સહકારી ઉત્સવ 2025 નો આખા દેશમાં ઉજવે છે. સાહેબ તમે શું કર્યું? ઉજવના પૈસા ક્યાંથી કાઢ્યા? મંડળીઓને કીધું તમે 20% તમારો નફો આપો, અમારે તમારી ઉત્સવ ઉજવવો છે. આ ખેડૂત પ્રત્યેની સંવેદના. 20% નફો તમે લઈ જાઓ.